હેલો ગાઈસ, જોઈ શકો છો સિયા બનાવી રહી છે. હે કરશે, સેવા કરશે ગાઈસ. પહેલા અમારી સેવા દર્શન થઈ ગયા ને હવે સિયા સવાતી નથી ગાઈસ. આટલી બધી પબ્લિક વચ્ચે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ, જય અંબે હર. ગુડ મોર્નિંગ બેટા. શું કરો છો સવાર સવારમાં? જો મને ડાયાબિટીસ છે ને, તો રોટલી શેકેલી ખાય. એવું ડાયાબિટીસ છે તો રોટલી શેકેલી હા, બારેલી રોટલી ખાય ને તો સારું. એમ તો સારું. ઓલી રોટલી કરતા ડાયાબિટીસ વાળાને ઠંડી રોટલી ખાય જો કે, પણ તમને તો બારેલી રોટલી ગમે. ઓકે ગાઈઝ, જોઈ શકો છો મમ્મી માટે આજે સવાર સવારમાં મમ્મી બનાવી રહી છે બળેલી રોટલી, કેમ કે ડાયાબિટીસ વાળા માટે સારું હોય છે એવું મમ્મીનું કહેવું છે મિત્રો. ચાર રોટલી તારમાં ટકાટક નાસ્તો કરી દો ચકાચક. હેલો સિયુ, શું કરે છે તું? જો ગાઈસ, તમારી સિયા ચાપડ ચુપડ સવારમાં નહીં ધોઈને પૂજા કરીને ચાપડ ચુપડ ને બધું કામે લાગે. અને જો આ વેકેશન પડ્યું એનો મતલબ કઈ બી કરવાનું. અને આ બ્લુ કલર હવે મને આંખોમાં વાગવા માંડ્યો છે. એટલી વાર તમે પહેરી લીધો લાગે છે. બીજી ટી શર્ટો નથી તમારી પાસે મતલબ ભાઈ? તો પહેરો ને તા ખબર નહીં પડતી. જો મિત્રો, આપણે રેડી થઈ ગયા છે નહીં ધોઈને મસ્ત. તો હવે પૂજા કરી લેવાની છે. તો ચાલો મિત્રો, હવે પૂજા કરી લઈએ છીએ. તો મિત્રો જોઈ શકો છો આપણે મંદિરમાં આવી ગયા છીએ. તો મસ્ત કાનાજીની પૂજા કરી લઈએ, પછી તમને મળીએ. જો મિત્રો, હવે ભગવાનની પૂજા કરી દીધી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ સિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે હર મહાદેવ. શું કરે છે જરા આમ જોઈએ તો કે યાર, ક્યાં જોઈ રહી છે તું? પપૈયું સમારે છે. તને ભાવે છે પપૈયું? જો મિત્રો, સિયા શું કરે છે? પપૈયું સમારે છે. પપૈયું ખાવાનું છે આજે. વાવ ગાઈસ, તમે ખાઈ લીધું? તો ગાઈસ જોઈ શકો છો સિયા પપૈયું ખાઈ લીધું છે. હવે આપણે ખાવાનું છે. તો ફટાફટ સિયા કાપીને આપે છે અને આપણે ખાઈશું. ઓકે. જો અમારી હિનાબેન અહીંયા શું કરો છો? હિનાબેન તમે જો ગાઈસ, અહીંયા મિત્રો હિનાબેન પછી રોટલી વઘારે એટલે આપણે ખાવાની થાય છે મિત્રો. પછી તમને બતાવીશું કે કેવી વઘારી છે મિત્રો. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હિનાબેને મસ્ત કેમ આવો કલર છે? મસ્ત રેડ નહીં ગમે આવું? સારો છે. મારે તો ટેસ્ટ જ કરી છે, કેમ કે મેં તો પપૈયું ખાધું તો હવે બહુ ભૂખ નથી મને. આ થોડું ચા છે તો પી લઈશ હવે. સિયા આપે છે. हेलो सीयू जी, क्या कर रहे हो आप? देखो गाइस, हमारे लिए सीयू क्या पिया? ब्लैक टी पीनी थी ना आपको बाद में. देखो गाइस, गर्मा गर्म चाय और रोटी. और इधर सिया जी जा रहे हैं, पता नहीं कहाँ जा रहे हैं गाइस. हेलो मम्मी, क्या प्लान है आज का? जरा मस्त बता दीजिए. શું બનાવો આજ? પાલક હા અને મગની દાળનું તાર માટે શાક. જો ગાઈસ, એ પાલક ને મગની દાળનું શાક બને. કેવો મસ્ત લીલો કલર. એની બેન તમે શું કરો આમથી આમ કેમ ફરો? હા, બબલુ ભૈયા માટે. ચલો મરચા સમારો, ત્યાં સુધી આવું. શું કરો માં દીકરી બંને ત્યો? કે પ્રોબ્લેમ નહીં થયો રસોઈમાં? સલાડ માટે છે મમ્મી કાકડીની? ઓકે, વાવ નાઈસ. સલાડ બની દીધું અને આપણે જો સબ્જીમાં થોડું માથું નાખી દીધું. થઈ જશે ને આટલું? ભૂખ લાગી. હવે ગઈ દાળ અંદર. મગની દાળ છે. વાવ, મસ્ત લાગશે, ટેસ્ટી. થોડું ચડવા દો. અને બાજરીનો લોટ લઈને આવ્યો છું જસ્ટ હું. તો બાજરીનો લોટ અને મસ્ત સબ્જી બની જશે. મતલબ બાજરીના રોટલા અને સબ્જી. તો મિત્રો, મમ્મી માટે બીજી સબ્જી મસ્ત ગ્રીન સબ્જી બની રહી છે. શું છે બની રહ્યું છે મમ્મી? गवार की सब्जी गाइस. गवार बहुत अच्छी सब्जी होती है, मेरे को भी अच्छी लगती है. मैं भी खाऊंगा थोड़ी. हाँ गाइस, और देखो इधर सॉल्ट जा रहा है इसके अंदर. देसी गवार गाइस, જેવો તેવો નહીં, દેશી છે. તો મિત્રો જો સોલ્ટ ગયું છે. અને હવે શું જશે મમ્મી અંદર? પાણી જશે. ચલો એના બેન આવી જાઓ, તમારી જરૂર પડી છે હવે. ચલો ભાઈ, હવે એની બેન ને ટેક ઓવર કરી દેશે. હવે એના બેન કરશે આગળનું કામ. મમ્મીની ડ્યુટી છે કે રોજ આવીને વઘાર કરીને એમનું કામ પૂરું, પછી આગળનું કામ કરી શકે છે બધા. ફાઇન રીતે લાગી રહી છે, મસ્ત યમ્મી લાગી રહ્યું છે. તો આપણે ભૂખ લાગી ગઈ છે અત્યારથી જોઈને. તો ચલો મિત્રો, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જો આ પાણી ગયું અંદર. હવે ચલો, શું કહો છો હિનાબેન તમે? બધું મૂકી દો હવે. મૂકી દો બધું. જો અહીંયા
મસ્ત ગવાનું સબ્જી બની જશે, રોટલા બનશે અને રોટલી બનશે. ડીસાનો દેશી ગવાર ગાઈસ. અને અહીંયા જો આપણે બધી વસ્તુ અહીંયા મૂકી દઈએ, અહીંથી મમ્મી જેમ જોવે એમ દેશી ગોળ ને ખાંડ ને બધું જ અહીંથી લઈ શકે છે. તો જો હવે જઈ રહ્યો છે અંદર દેશી ગોળ. મસ્ત અમે ખાંડનો ઉપયોગ ઓછો કરીએ છીએ, જ્યારથી આ ગોળ લાવે છીએ ત્યારથી આ ગોળનો જ યુઝ કરીએ છીએ. તો મસ્ત, તમે પણ ના કરતા તો મિત્રો ચાલુ કરી દેજો દેશી ગોળનો ઉપયોગ. શું થયું મમ્મી? એ પ્રોબ્લેમ નહીં છે તો બરાબર. ફક્ત મમ્મીએ કામ બહુ કર્યું છે. અને જો અહીંયા બની રહ્યા છે કેરીનો રસ. બબલુભાઈની ડિમાન્ડ કરો. બબલુભાઈ દેખાતા નહીં, ક્યાં ગયા? ઓકે જો ગાઈસ, કાનાજી કેટલા મસ્ત પોડાળેલા લાગે, નવડાયા લાગે કાનાજીને. જો મિત્રો, અને જો અહીંયા બધા ફ્લાવર્સ છે અને હવે ભગવાનની પૂજા થશે મિત્રો. જો ગાઈસ, મમ્મી આવી ગયા છે હવે મંદિરમાં અને પૂજા ભાવ ભક્તિથી હવે એમનો ટાઈમ પસાર કરશે, સેવા કરશે ગાઈસ. પહેલાં અમારી સેવા કરે છે, હવે ભગવાનની સેવા કરે છે. અહીંયા રાધા કૃષ્ણ પણ છે આપણા મંદિરમાં, મહારાજ પણ છે અને બાલકૃષ્ણ પણ છે આપણી સાથે. પરફ્યુમ કાનાને લગાવું બહુ ગમે છે, કેમ કે કાનાને બહુ પસંદ છે એટલા માટે. જો એના બોડી પર મલમ લગાવશે, પ્લસ પછી લગાવશે ચંદન. પ્રસાદી પણ રેડી છે ભગવાનની, પાણી પણ છે, જલ અર્પણ પણ કરી દેશે એમને. અને ચલો તમને ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા. શું કેવું અહીંયા રોટલી બની રહી છે. સારી આવે છે રોટલી. ચલો સિયા શું કરે છે તમને બધા? સિયા શું કરે છે તું? હા, ઓહો જો ગાઈસ, સિયાએ મસ્ત સેલેડ ચોપ કરી દીધું છે અને એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. તો હવે થોડી વારમાં આપણે જમવા બેસીશું. જમવાનું અચ્છા, જમે પહેલાં ખાવાનું છે ને, એટલે જમવામાં ક્રેવિંગ ઓછી થાય ને તમે લોકો ઇન્ટેક ઓછું કરો તો એનાથી બેનિફિટ રહે ને, રાઈટ? આ છે ફોર્મ્યુલા ગાઈસ. અને અહીંયા બની રહ્યો છે રોટલી. તો તમને બતાવી નહીં, માતાજીનો દિવસ જય માતાજી બધાને. જમ્યા પહેલાં અને 15 મિનિટ પહેલાં મે બી ખાવું જોઈએ. તો ચલો મિત્રો, ખાઈ લઈએ. જો ગઈ, તમારા ઘરમાં સિંગર બહુ બધા એની ટાઈમ સોંગ ગાતા હોય છે. નાઇસ. કઈ કૂટ નહીં આવું. હા, તમે સારું ગાતા હતા તો પછી મને તો ખબર જ નથી. એવું જોઈએ ને તો ખબર ના હોય તો રિયલ હોય. ક્યારે જ લેવાય? રો પિક્ચર કહેવાય ને, ખબર હોય એક્ટિંગ કહેવાય અને રિયલિટી. ગાઈઝ જો પિંક સોલ્ટ છે ને, આની અંદર જશે પિંક સોલ્ટ મિત્રો. સેધા નમક એટલે પિંક સોલ્ટ. હવે એના ઉપર સ્લાઇડ પિંક સોલ્ટ. બ્લેક પેપર હોય તો તમે બ્લેક પેપર પણ નાખી શકો છો મિત્રો. જો પિંક સોલ્ટ નાઈસ. જો ગાઈઝ અહીંયા કોણ પાણી બહુ પીવે? મમ્મી લોટ ને. જો ગાઈઝ અહીંયા બાજરીનો લોટ મમ્મી પેલું બાંધી રહી છે, જે કહેવાતું હોય એનો બનાવવામાં આવશે. રોટલો સિયા ખબર છે તને? રોટલો બહુ ભાવે છે મને, ખબર છે તો. અને જો અહીંયા રોટલી બની હોય છે. નથી ખાવા તારે? હા, મારે તો નથી જ ખાવાનું ગાઈસ. બંને સ્ટવ પર બંને બાજુ રોટલા થાય. બોલો, વિચારો મિત્રો. અને અહીંયા આપણું પ્રિપેરેશન રેડી છે, તો જમવા માટેનું ઓલમોસ્ટ બધું રેડી છે. મમ્મી આવે એટલે હમણાં જમી લઈએ. મમ્મી કામ કરીને થોડા થાકી ગયા છે. અને જો બબલુભાઈ મેસી અમારા લેપટોપ જોઈ રહ્યા છે. ખબર નહીં શું જુએ છે લેપટોપ. એડિટિંગ કરે છે મિત્રો, એડિટિંગ શીખે છે બબલુભાઈ અમારા. તે નકરું લુવા જાય એક્ટિવા ને બોલા ને બધું સેપ એ વાળું ના થાય. માણસ મળતો નહીં, પેલા ગોતવો પડશે. એટલે થવાનું બધું એટલું બધું કરે. થવાનું હમણાં એવું ને અહીંથી બધી નજર રાખી. વાગે છે 5 ને ફરીથી અમે લોકો રસોડામાં આવી ગયા છે. બેક ટુ બેઝિક ગાઈઝ. અને સિયા શું કરે છે તું? चाय बना रही है? अच्छी वाली चाय बना रही है ये तो, कोई बात नहीं. और आज आप सोए क्यों नहीं थे? शार्क की मूवी देख रहे थे गाइस. बोलो, इनको शार्क वाली मूवी बहुत पसंद है. कोई आ रही है तो आपके सजेशन में कमेंट करना. हाँ, मैं भी देखती हूँ अच्छा, आपको भी पसंद है ड्रामा. इनको? ड्रामा पसंद है इनको, शार्क्स पसंद है इनको, हॉरर मूवी पसंद है. જો ગાઈઝ અહીંયા સિયા છે એને વાવ્યા છે દાણાના બીજ, પ્લાન્ટેશન કરી રહી છે. તો જોઈ શકો છો. જો ગાઈઝ, અને આજે તમને ઇવનિંગ બતાવી દઉં. એકદમ મસ્ત ઇવનિંગ છે. થોડો ગરમી પણ છે, પણ એટલી બધી નથી, કેમ કે વાગે છે 6, 6:30 જેવા સમથિંગ. અને જુઓ કેટલું બધું ડસ્ટી વેધર લાગે છે મિત્રો. તમે જોઈ શકતા હશો અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે મિત્રો. બહાર નીકળતા પહેલાં 10 વાર વિચારવું જોઈએ.
જો મિત્રો અહીંયા મંદિરની બાજુમાં મસ્ત સુવિધા છે તો બાળકો રમી રહ્યા છે. દર્શન થઈ ગયા. અરે મસ્ત દર્શન થઈ ગયા ને હવે સિયા શરમાતી નથી ગાઈસ. આટલી બધી પબ્લિક વચ્ચે વિડીયો શૂટ કરવો એટલે બહુ મોટી વાત કહેવાય. જે અમારી સિયા ગભરાતી નથી ગાઈસ. નહીં, હું જ લઉં છું ને. મને ક્યાં શરમ આવે? હવે શરમ નીકળી ગઈ. વ્લોગ બનાવીએ તો શરમ થોડી રખાય યાર. જોરદાર સેલ્યુટ. આરતીના ટાઈમે આયા છે હે મસ્ત ને? હા આરતીના ટાઈમે એકદમ પહોંચી ગયા ને મસ્ત આરતીના લઈ લીધી. જો મિત્રો ભાવિ ભક્તો જો માતાજીના ગાઈસ જો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે અમારે. એકદમ અદ્ભુત થઈ ગયા ગાઈસ દર્શન. મજા આવી ગઈ ગાઈસ. પબ્લિક પણ એટલી બધી આવે છે ને મેલેડીમાના મંદિરે. બહુ સારું છે માતાજીનું સાચું. આવે છે ને અમે એક્ઝેક્ટ આરતીના ટાઈમે આવ્યા હતા તો મસ્ત આરતીના લાભ પણ મળ્યો અને અમને બેસ્યા અને 10-15 શાંતિથી થોડી ટાઈમ બેસે ત્યાં આગળ Peaceful બહુ જ લાગ્યું. મજા આવી. હવે જઈ રહ્યા છીએ ઘરે ઘરે. તરફ જવા બતાવો આગળમાં. જો આ છે ડેમ હે ને રામ? હા ગાઈસ જ્યારે વરસાદ એકદમ વધારે આવે ત્યારે એ ઓવરફ્લો થાય તો લોકો જોવા આવે. એવું છે? હા બતાવો સરખું. હા મિત્રો આનંદેશ્વર મહાદેવ. મહાદેવ. મહાદેવ મહાદેવ. સિયાને સોમવાર ને હા કાલે સિયાને સોમવાર છે. એનું સિંગદાણા રખડે છે યાર. હા હા તમે તો એને સુખડી બનાવી દો તો એ ખાય. બરાબર છે. જો ગાઈસ મમ્મી અરે સિંગદાણા તો બહુ સારા જલ્દી. હેલ્ધી કહેવાય તો. ના કહેવાય. હા અરે હેલ્ધી કહેવાય. પીનટ્સ એટલે હેલ્ધીમાં હેલ્ધી કહેવાય. જો ગાઈસ થોડા ખાધી થોડી ખાધી. थोड़ा मम्मी खासे समझी नहीं समझी ना तू समझी कि मैं भी समझ गया ये क्या कर रहा है भाई लोग आराम का मामला है गाइस હેલો ગાઈસ જોઈ શકો છો સિયા બનાવી રહી છે ભેલ કેટલું મસ્ત યમ્મી ભેલ દેખાઈ રહી છે અને પાછળ લક્કીભાઈનો ફોન આવે છે મમ્મી ને હિનાબેન વાતો કરી રહી છે હા ડાઈટ વાળી હે. ડાયટ વાળી ભેળ છે મિત્રો બહુ કયા મજા મમરા છે ને એ કમેન્ટ કરો તો કોમેન્ટ કરો. કમેન્ટ કરો મિત્રો કયા મમરા છે અને ના ખબર પડે તો પૂછો અમને તો કમેન્ટમાં એ પણ જવાબ આપીશું મિત્રો જો ગાઈસ અહીંયા બનાવી રહી છે ગોળ કેરી વથાણું પલકબેનનો ફોન આવે છે તો મમ્મી વાતો કરે છે અને સિયા કોણ નથી સાંભળતું શું નથી સાંભળતું તમે કંઈક એને કહેતા હતા ખાવી હતી ભેળ તો બની આવી છે એમ કહું. એવું તો એ ના પાડતો તો ખાવી બબલું ખાવી હતી તો બનાવી આપી પછી શું થયું છાશ પીવો છે તો મસાલા છાશ અને અહીંયા મમ્મી લોકો પલકબેન સાથે વાતો કરી રહ્યા છે સાથે સાથે ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે અને કે ઢોસા ખાઈ આવો રામભાઈ ને બબલુભાઈ બંને એવું કે છે જો ગાઈસ નવરા કોઈ નથી જીવનમાં અને આ જો બધું ભેગું બને છે મસ્ત મને ભાવે છે મિત્રો પણ દેખો ગાઈસ સિયાજી જમીને મસ્ત વોક કરે છે મિત્રો હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી ખૂબ જરૂરી છે જો મિત્રોમાં બબુભાઈ ઢોસા ખાવા હતા તો અમે લોકો આવી ગયા છીએ ઢોસા ખાવા માટે કૃષ્ણા ઢોસામાં ફાઇન છે એકદમ કલર કલર લાઇટો બાઇટો જોરદાર થાય ને બબલું મારા મોઢા ઉપર પાણી આવે. તો મજા આવે ઠંડક લાગે એમાં શું જો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ છે ચલો મિત્રો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય અંબે હર મહાદેવ મિત્રો જોઈ શકો છો હનુમાન ચાલીસા છે મળીએ છે